તો આપણું ઉબાડિયું આવી ગયું છે સૌ થવામાં ડાયરેક્ટ હવે સૌથી પહેલાં ઉબાડિયું પાપડી મકાઈ શક્કરિયા કંદ બટાકા અરે યોગી અંકલ તમે અહીંયા અરે ભાઈ ઉબાડિયું ખાવા આવ્યો છું અરે અહીંયાનું ઉબાડિયું એકદમ સરસ છે એકદમ લાજવાબ આ ઉબાડિયું ક્યાં મળશે આપણે ડી માર્ટથી તમે આગળ દાંડી રોડ પર આવશો ને ત્યાં ગાડી તમને આ ઉબાડિયું મળશે અને ઉબાડિયાનો ટેસ્ટ એટલો સરસ છે આજે હું પહેલી વાર ખાવા આવ્યો છું પણ મને બહુ આનંદ આવ્યો છે અહીંયાની ક્વોલિટી ને બધું એકદમ જોરદાર છે એટલે હવે જવાની જરૂર નહીં પડે અરે હવે વલસાડ પેલા દીપ્તિબેનનું ઉબાડિયું ખાવા ને બાબુભાઈનું ઉબાડિયું ખાવા જવાની જરૂર જ નથી ભાઈ સુરતીઓને કહું કે બધા અહીંયા આવો બહુ જોરદાર શું નામ છે આનું મામા ઉબાડિયામાં આવો ખાવા લાજવાબ ટેસ્ટ છે એકવાર ખાશો ને તમે વારે વારે આવશો અહીંયા એ આપણી ગેરંટી છે તો મિત્રો તમે પણ આવો મામા ઉબાડિયું ખાવા જંગીપુરા દાંડી રોડ પર તો આજે તમે શું બનાવી રહ્યા છો અમે વલસાડનું ફેમસ ઉબાડિયું ઓકે તો સૌથી પહેલા પ્રોસેસ કઈ ચાલુ થશે સૌથી પહેલા પ્રોસેસ બધું ધોવામાં આવશે વેજ જે પણ અચ્છા વેજીટેબલ એવા ધોવામાં આવે હા ધોવામાં આવશે ઓકે જોઈ શકો છો તમે અહીંયા હા બટાકા ધોવાઈ રહ્યા છે ને બટાકા રતાળું પાપડી ઓકે જેટલા બી વેજીટેબલ છે બધા પહેલા ધોઈ નાખશે હા પછી કાપવા આ જોઈ શકો છો રતાળું પણ ધોવાઈ રહ્યું છે જે લોકોના હાઇજીનની ઇસ્યુ છે જોઈ શકો બધું સાફ કરીને જ પછી વાપરવામાં આવે છે જેટલા બી વેજીટેબલ છે તે આજે શક્કરિયા ધોવાઈ રહ્યા છે તો આ પાપડીની સફાઈ થઈ રહી છે મેન જે ઉબાડિયુંનું મેન ઇન્ગ્રેડિયન્ટ છે પાપડી જેના વગર ઉબાડિયું મુશ્કેલ છે બનાવવાનું એની સફાઈ થઈ રહી છે એમાં વણી રહ્યા છે અલગ અલગ સુધી પાડે છે ખાલી ધોઈને એમ જ કરો તો આ પાપડી પણ ધોવાઈ રહી છે પેલા રતાળું ને નાખતા તો ઉબાડિયુંમાં સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ આવી ગયું છે આ પાપડી કતારગામની પાપડી ને હા હજુ દેશી બાકી છે દેશી આવી આ રતાળો તો હવે આવી ગયું છે આ રતાળું મકાઈ આવી છે મકાઈ પછી આ લસણ આખા લસણની કરી આખા લસણની કરી શક્કરિયા આજે સ્વીટ પોટેટો શક્કરી આપી બટાકા પડી આ એનો મસાલો છે હા બટાકામાં ભરવાનું આ તમારો સ્પેશિયલ મસાલો આ અમે સ્પેશિયલ મસાલો એ સાવરિયા મસાલો છે અમારો અચ્છા તલ બલ બધું છે અંદર હા અમે ઘરે બનાવીએ ઓકે મીઠું આ મીઠું આજે તેલ અંદર આ ઉબાડિયું બનતા કેટલી વાર લાગે એમ બનતા 1 કલાક લાગે 1 કલાક થાય એટલે તમારે જો ખાવું હોય તો તમારે 1 કલાક તો વેઇટ કરવો જ પડે ને ઓર્ડર તમારી પાસે ઓલરેડી અવેલેબલ હોય તો તમને તરત મળી જશે એમ બાકી તમારી શોપ કેટલા ખુલી જાય છે એ સવારે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ઓકે આ આખું વીક મળશે ને કોઈ દિવસ બંધ તો નહીં હોય ને ના 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 અત્યારે શિયાળામાં તો આખું વીક મળશે આખો મંથ મળશે તો તમારે ઉબાડિયું ખાવું હોય હા તો વલસાડ ડુંગળી જવાની જરૂર નથી આપણા સુરતમાં જ મળી જશે અહીંયા દાંડી રોડ ડી માર્ટની આગળ જંગીપુરા જહાંગીરા બાર બોલજો મયુરભાઈ આ અમારો માવો તૈયાર થઈ ગયો છે બટાકામાં ભરવા માટે અત્યારે સ્ટફિંગનો જે માવો છે લીલો એકદમ રેડી થઈ ગયો છે હવે આ બટાકાને ધોઈને કટિંગ કરવામાં આવેલા છે હવે જે કટિંગ છે એની અંદર આ ભરવામાં આવશે આજે બટાકા સ્ટફિંગ કરીએ છીએ અંદર મસાલાથી જે કટ કર્યા હતા પહેલાં આપણે
તો આ બટાકાનો સ્ટફિંગ થઈ રહ્યું છે મસાલા ભરીને. પાપડી જરાક હવે શું આવશે અગાડી? હવે આવશે આ મસાલો. હા, સ્પેશિયલ ચટણીનો મસાલો. હવે આ સ્પેશિયલ અમારો સાવરિયા મસાલો છે. સ્પેશિયલ સાવરિયા મસાલા અંદર આવી જશે. થોડુંક માઇનોર તેલ આવશે આમાં. અમારે નોર્મલ નમક જગ્યાએ આખું નમક આવશે. હા, હવે કોઈ ઝીણું પણ નાખે, દરેલું પણ નાખી શકે. આ આવ્યું છે આખું નમક. આ બધા મસાલાને મિક્સ કરવામાં આવશે વેજીટેબલની સાથે. તમે જોઈ શકો છો. આ આપણે આ ડિસેમ્બર જાન્યુઆરી સુધી મળશે. ક્યાં સુધી મળશે? એ ઉત્તરાયણ સુધી. હા ના, ફેબ્રુઆરીની લાસ્ટ એન્ડ સુધી. એમ તો માર્ચ હોળી ધૂળેટીનો પણ અમે ઓર્ડર લઈએ છીએ. છેલ્લો ઓર્ડર અમે ધૂળેટીનો લઈ શકીએ. લાવ બટાકા આપી દો ને. હવે આવી જશે આ બટાકા. આ ભાજી છે કિલાર ભાજી. હા, કિલા ભાઈને સાફ કરવામાં આવે પહેલા. ઓકે. આનું શું કામ હોય મેન? આમાં મેન છે એ જાન છે આની. અચ્છા, એના લીધે જે પેલું ઉંબાડિયાની જાન મસાલો છે ને આ. બધું હા. બરાબર પ્રોપર થઈ જાય એનામાં. હા. આ એક વનસ્પતિ આવે. એક ટાઈપની વનસ્પતિ પહેલા સૌથી નીચે નાખવામાં આવે છે. હા. હવે અંદર માટકામાં ભરવામાં આવે છે. આજે પેલા જેઠાલાલમાં બતાવે તે યાદ છે ઉબાડ્યું? હા, જેઠાલાલ આ એક મટકો કેટલા કિલોનું બનશે એકમાં? આયરા 2 કિલો વાળું 2 છે. કિલોનું છે. 2 કિલોનું આવે, 6 કિલોનું, 10 કિલોનું, અલગ અલગ. આ કોઈ પાર્સલ લઈ જાવ તો મળી જાય? હા, મળી જાય. આખું મટકું મળે. આખું મટકું જ મળી જાય. ભાઈ ઓર્ડર પર તમારે પાર્સલ મળી જશે. હા હા. તમારો મોબાઈલ નંબર? 786-187-2871. બીજો 7359-008239. જો તમારે બી ઓર્ડર કરવો હોય તો એડવાન્સમાં ઓર્ડર કરી દેવો પડે. શનિ રવિમાં તો અહીંયા વેટિંગ લાગે છે અને 1-2 કલાકે નંબર આવે છે ટોકન લઈને. તો તમે એડવાન્સમાં બુક કરાવી શકો છો અને તમારા ઘરે પણ તમે પાર્સલ લઈ જઈને એન્જોય કરી શકો છો. મેન અમની ચટણી છે. ચટણીનો શું છે, કયા ઇન્ગ્રેડિયન્ટ છે ચટણીમાં? ચટણીમાં ફૂડનો આવે. ફુદીના નહીં. એટલે કાચા ધાણા 3 વસ્તુ મેન ઇન્ગ્રેડિયન્ટ બનાવે ચટણી, જે ઉબળીને સાથે ખાવામાં આવે છે, અને છાશ. ને છાશ. હવે આને પેક કરવામાં આવે છે આખું. પાપડી જે ઉપર મૂકવા છે ચેક કરવા માટે કે ભાઈ બની ગયું કે નહીં ગ્લાસમાં. તો જો આપણો ઉબાડિયાનો જે મસાલો હતો રેડી થઈ ગયો છે આખું મટકામાં ભરીને. હવે એને મેન ગરમ કરવામાં આવશે આખું પ્રોસેસથી. છાણા લગાડ આખું ઊંધી બનાવીને જોઈ શકો આવી રીતના આખું પકાવવામાં આવે છે. એકદમ કુકિંગ મેથડ આની આ છે.
ઊંધું વાળીને એના માટે એનું નામ ઉબાડ્યું છે. તો કાકા કેવું લાગ્યું ઉબાડ્યું અહીંયા તમને? 1 નંબર. આજે પહેલી વાર મેં અહીંયા ખાધું છે, પણ એટલું સરસ ઉબાડ્યું છે કે હવે છે ને તમારે વલસાડ ને ડુંગરી દીપ્તિ બેનનું ઉબાડ્યું ખાવા જવાની જરૂર નથી. તમે અહીંયા સુરતમાં આવો, જહાંગીરપુરાથી આગળ દાંડી રોડ પડે છે, ત્યાં અમનું ઉબાડિયાનો સ્ટોલ છે. અને આજે અમે ખાધું છે, તમે માનશો નહીં, 250 ગ્રામ કરતાં અમે 1 કિલો ખાઈ ગયા છીએ. ને અચ્છા. ચટણી પણ લાજવાબ છે એમની. બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. અમારામાં મકાઈ પણ મહિલો હશે. બધી ક્વોલિટી સારી છે. અંદર જે વસ્તુ જોઈએ ઉબાડિયામાં એ તમે ફૂલ નાખ્યું છે અને તમે ગ્રાહકને આપો છો, એટલે આનંદ આવી ગયો. તો તમે બીજી વાર આવશો અને બીજા રિકમેન્ડ બીજી કરજો. વાર એમ નહીં, હવે આ શિયાળાની અંદર છે ને મારા વાઈફ 2 દિવસે ખાવા આવશે. અઠવાડિયામાં 3 વાર થઈ એ જશે. આશિક છે, ઉબાડિયાની આશિક છે, દીવાની છે. હા, એટલે ઓકે. ખરેખર સરસ છે ઉબાડિયું, તારીફ કરવા લાયક. તો મિત્રો તમારે પણ ખાવું હોય ઉબાડ્યું તો આવી જજો અહીંયા ડીમાર્ટની અગાડી દાંડી રોડ પર મામા ઉબાડ્યું. એની આજુબાજુમાં છાણા મૂકવામાં આવે છે. આખું કવર દેશું કરી દેશું તો એના જે દેશી મેથડ જે આખું સ્ટીમ થશે એ પ્રમાણે આખું કૂક થશે. લગભગ 1 કલાકનો ટાઈમ લેશે બનતા. તો આ 1 કલાક પછી આખું બધા જેટલા બી છાણા અને લાકડા હતા બધા સળગી ગયા છે અને આ રેડી થઈ ગયું છે. આપણે ઉબાડ્યું હવે એને કાઢવામાં આવશે. તો રેડી થઈ ગયું છે ને? બસ તો આપણે ઉબાડ્યું આવી ગયું છે. સર્વ થવામાં ડાયરેક્ટ હવે પછી પહેલાં જે ભાજી નાખી હતી તે પહેલાં કાઢવામાં આવશે. ચાલે કરું કે ભાઈ તો આપણો આ ડિશ થઈ ગયું છે દેશી ઉબાડ્યું. પાપડી, મકાઈ, સક્કરિયા, કંદ, બટાકા. લસણ. હવે ડાયરેક્ટ 100 કરવાનું આપણે. 250 ગ્રામના 100 રૂપિયા, 100 કિલોના 500, કિલોના 400 400 રૂપિયા. કેટલું છે ભાઈ તમારું? તમને પેલા ડીશ